નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 9 માં વિષય સંસ્કૃતની આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે મિત્રો એસવીએસ કક્ષાનું પેપર આવનાર છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલા તમે ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણું જે સંસ્કૃતનું પેપર આવનાર છે તે કુલ 50 ગુણનું હશે અને જેની અંદર મિત્રો સૌપ્રથમ આપણે વિભાગ નંબર 1 થી શરૂઆત કરીશું તમારા પેપર સોલ્યુશનની। અહીંયા તમને આપેલું છે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દનો સાચો અર્થ સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખવાનો છે। જેમ છે ભુજગઃ, તો ભુજગ એટલે મિત્રો સાફ થાય, સન્નદ્ધઃ એટલે મિત્રો તૈયાર કે સજ્જ એવું થાય છે। એના પછી સમાનાર્થી શબ્દ તમને આપવાનું કહેલું છે અગ્નિઃ, અગ્નિઃનો મતલબ થાય છે આગ। એના પછી મિત્રો વિરુદ્ધી શબ્દ લખવાનો છે અંતઃ, અંતઃ એટલે આદિ। એના પછી મિત્રો શબ્દરૂપનું પુલ્લિંગ શબ્દ લખવાનું છે। પુલ્લિંગ શબ્દ લખવાના હોય તો અહીંયા મિત્રો કયો શબ્દ પુલ્લિંગ આવશે? સ્યુતઃ, તસ્યે અને મિત્રો જનની, તો સ્યુતઃ બરાબર। પછી પશુ, શ્રદ્ધા અને સંતોષમ, તો શ્રદ્ધા। એના પછી સ્ત્રીલિંગ શબ્દ છે કુલમ, પીડિતઃ અંબા, તો અંબા થાય। સ્મૃત, શ્રદ્ધા અને વૃંતામ બરાબર, તો અહીંયા મિત્રો શું થશે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો। એના પછી સંસ્કૃત શબ્દ લખવાનો છે કૂતરો, તો સ્વન કહેવાય। એના પછી મિત્રો ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। ખાલી જગ્યાની અંદર જોઈએ તો એવો અર્થ છે કે સુરા સુરગણા દેવસ્ય ખાલી જગ્યા ન વિદ્દુહ, તો અંતમ આવશે। કૃદંત રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર ઓળખવાનો છે। જાતઃ તો એ સંબંધિત ભૃત કૃદંત કહેવાય। સંધિ છોડવાની છે। અગ્નિમ વત્તા ઈઠ્ઠે તો અગ્નિ મીઠે બરાબર, અગ્નિમ વત્તા ઈઠ્ઠે તો અગ્નિ મીઠે। વિભાગ બી ઉપર જઈશું। અહીંયા મિત્રો તમને ગુજરાતી ભાષામાં ઉત્તર આપવાના ગયા છે। 13મું છે માતા ચાતક શિશુને શું ન કરવાનું કહે છે અને શા માટે? તો મિત્રો જવાબ જોઈ આપણે લખીએ કે તરસ્યા ચાતક શિશુને તેની માતા તળાવનું પાણી ન પીવાની સલાહ આપી। પોતાના કુળની પરંપરા મુજબ માત્ર મેઘનું વરસાદ રૂપે પડેલું સીધું પાણી પીવા સમજાવે છે। 14મું છે સકાર હવે ચારુદત્તની કયા રૂપમાં જુએ છે? તો એનો જવાબ છે કે સકાર હવે ચારુદત્તને આર્ય પુરુષ અને સર્વ કલ્યાણકારી સ્વામી તેમજ પોતાના એકમાત્ર શરણ સ્થાન રૂપે જુએ છે। 15મું છે મિત્રો રાત્રે મહારાજની મેળવવા કોણ કોણ જઈ શકે છે? તો જેમને મિત્રો બોલાવવામાં આવ્યા હોય અને જેમનું મહારાજાના ઓળખીતા હોય તેમને જ શિવાજી મહારાજ પાસે જવાની પરવાનગી મળે છે। અથવા બીજો પ્રશ્ન પણ મિત્રો પૂછી શકે છે કે ચોખાના કણથી લોભાયેલો કબૂતરોની ચિત્રગ્રીવે શું કહ્યું? તો એનો જવાબ આ રીતે લખી શકાય કે મિત્રો ચોખાના કણથી લોભાયેલા કબૂતરોની ચિત્રગ્રીવે કહ્યું કે અહીં નિર્જન જંગલમાં ચોખાના દાણા ક્યાંથી? તો તે અંગે વિચાર કરો, હું એમાં કોઈ કલ્યાણ કે શુભ જોતો નથી। આ ચોખાના કણના લોભથી આપણે ઉપર કોઈ મોટી આફત આવવાની શક્યતા છે, એટલે જ વગર વિચાર્યું કામ કરવું જોઈએ નહીં। એના પછી મિત્રો અલગ ગુજરાતી ભાષાની અંદર જવાબ આપવાના છે। પહેલું છે વસંત ઋતુ કોને શું શું આપે છે? તો મિત્રો વસંત ઋતુ એ છે વાવના પાણી, મણીઓના અને ચંદ્રની કાંતિવાળા મહિલાઓ તેમજ મોરથી લચી પડેલા આંબાના વૃક્ષોને સૌંદર્ય આપે છે। નેક્સ્ટ પ્રશ્ન છે મિત્ર શા માટે શત્રુ થઈ જતો હોય છે? તો મિત્રો ક્યારેક સમય પલટાઈ જાય છે ત્યારે સ્વાર્થને કારણે મિત્ર છે એ પણ શત્રુ થઈ જતો હોય છે, કારણ કે સ્વાર્થ વધારે બળવાન હોય છે। એના પછી 18મો પ્રશ્ન છે એક આંખ વડે પક્ષી ઉડી શકતું નથી, એ કથન દ્વારા કવિ શું સમજાવે છે? તો મિત્રો સમજૂતી આપે છે કે પક્ષી તેની બે પાંખોથી ઉડી શકે, એ તે એક પાંખથી ઉડી શકતું નથી। એ જ પ્રમાણે વિદ્વાન વ્યક્તિઓ સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ કરવા તથા સચ્ચરિત્રતા જેવા ગુણો ધારણ કરવા જોઈએ। વિભાગ સી ઉપર જઈશું। અહીંયા મિત્રો ગદ્યખંડ આપેલો છે અને વાંચવાનો છે, સમજવાનો છે અને એની નીચે મિત્રો તમને 5 પ્રશ્ન આપેલા છે। 5 પ્રશ્નોના જવાબ મિત્રો તમને અહીંયાથી મળી જશે। એકવાર તમે તમારી રીતે મિત્રો સાચા એવા જવાબો છે એ ઉપરનામાંથી શોધો અને પછી આપણા જવાબ સાથે મેચ કરો, જેથી તમારો કોન્ફિડન્સ છે મિત્રો વધી શકે। નેક્સ્ટ પ્રશ્ન છે નીચે આપેલા ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે। તો અહીંયા મિત્રો તમે જોશો કે એક ફકરો આપેલો છે, ફકરાનો આપણે મિત્રો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીશું તો જેના તમને કેટલા મળશે ગુણ? 3 ગુણ મળી જશે। પછી નેક્સ્ટ પ્રશ્ન છે નાટ્યખંડની માતૃભાષામાં અનુવાદ કરવાનો છે। અહીંયા મિત્રો નાટ્યખંડ આપેલો છે સંન્યાસી અને દ્વારપાળ વચ્ચે, તો જે સંવાદ થયો છે એને આપણે નાટ્યખંડમાં ફેરવીશું।
અથવામાં બીજો પણ નાટ્યખંડ મિત્રો તમને પૂછી શકે છે, જેમ કે ચારુદત્ત અને સર્વિલક વિશે, બરાબર, તો એ પણ અનુવાદ તમે કરી શકો છો. એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે, નીચે આપેલા પદ્યખંડનું માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. મિત્રો અહીંયા તમને કોઈ પણ એક અથવામાં પૂછશે, કોઈ પણ એક જ પૂછવાનું છે અને તેના ગુણ 3 છે. તો અહીંયા તમે માતૃભાષામાં પદ્યખંડનો પણ અનુવાદ કરી શકો છો. તો મોસ્ટ આઈએમપી તૈયાર કરી લેજો. વિભાગ ડી ઉપર જઈશું. વિભાગ ડી ની અંદર મિત્રો જોઈએ તો રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખવાનો છે. તો અહીંયા મિત્રો તમને જે રેખાંકિત પદો આપેલા છે એને આપણે શુદ્ધ કરવાના છે અને પછી એને આપણે લખવાના રહેશે. જેમ કે ઈદમ તો ઈદમ આવી રીતે લખીશું, પૂર્વમ લખાશે, પઠનમ, બરાબર, પઠનમ પાઠનમ, તો અહીંયા આવશે પઠનમ પાઠનમ, આવી રીતે લખીશું. શ્લોક પૂર્તિ કરવાની છે મિત્રો. અહીંયા 2 ગુણમાં તમને શ્લોક પૂર્તિ પણ પૂછી શકે છે અને અથવામાં બીજી પણ એક શ્લોક પૂર્તિ પૂછી શકે છે. પછી ગદ્યખંડ વાંચી તેની આપેલ પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાના છે. તો અહીંયા તમને ગદ્યખંડ આપેલો છે મિત્રો, તમને અહીંયા પ્રશ્નો આપેલા છે. આ પ્રશ્નોના જવાબ નીચે તમને મળી જશે, ખાસ તૈયાર કરી લેજો. અર્થ વિસ્તાર તમને એક મિત્રો પૂછવામાં આવશે, કોઈ પણ એક લખવાનો છે, 2 પૂછાશે, જેના એક અર્થ વિસ્તારના 2 ગુણ છે. તો અહીંયા તમને અર્થ વિસ્તાર પણ એક મિત્રો આપી દેવામાં આવ્યો છે. તો આવી રીતે તમારું પેપર છે મિત્રો આવવાનું છે. આશા પણ રાખીએ છીએ તમને આપણો વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે. ને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.